સુરત શહેરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેથી કરીને મૃતકોની ઓળખ થઈ શકે. સુરત શહેરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી લાશોનું વિનામૂલ્યે વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા છે. આ અગ્નિદાહ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા ઉધના સોશિયો સર્કલ સ્થિત આવેલા શનિદેવ મંદિર પાસે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેથી કરીને બિનવારસી મૃતકોના સ્વજનોની ઓળખ થઈ શકે. એ ઉપરાંત આ સંસ્થા દ્વારા વારસી મૃતકોની અંતિમ વિધિ તો કરે જ છે, એ ઉપરાંત તેઓની અસ્થિઓનું દર મહિને નાસિકમાં વિસર્જન પણ કરવામાં આવે છે, તેમજ શ્રાદ્ધ વિધિ અને બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે યજ્ઞ પણ કરવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આજે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે. અગ્નિદાહ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે. અગ્નિદાહ સેવા કેન્દ્ર તમામ બિનવારસી મૃતકોનું માનભેર વિધિસર ન્યાય જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા. ત્યારબાદ આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હોય એ કમોતે મરેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે. ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે. અને દર મહિને તમામ બિનવારસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે. અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે. આથી આ જાહેર જનતાને મને અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે